આપ સૌને મારા પ્રણામ. અહીં ઉપસ્થિત દરેક સ્ત્રી ચેતનાને હું વંદન કરું છું, કારણ કે અહીંયા બેઠેલી તમામ દીકરીઓ એ જ્યારે અહીંયા આવી હશે અને તેઓ જ્યારે ઘરેથી કહીને નીકળ્યા હશે ત્યારે ઘરની બહાર નીકળતી વખતે એમના ચહેરા પર જે રૂવાબ હતો ને, કે પિયર જાઉં છું, એ કંઈક નોખો હતો. અને આ આખી પેઢી જેણે અત્યંત સંઘર્ષ જોયો છે, ખાસ આટલા બધા લાગણીના ઉમળકા એ જમાનામાં એણે એટલા બધા જોયા નથી. અને આપણે ત્યાં તકલીફ એ છે કે જેમ જેમ ઉંમર થતી જાય એમ આપણું ઘરથી લઈને, બાજુવાળાથી લઈને, પાડોશીથી લઈને, સમાજથી લઈને બધા જ તમને એવું ક્યાંક ફીલ કરાવે કે તમે હવે કામના નથી રહ્યા, તમારી અમને જરૂર નથી રહી. આવો ભાવ જ્યારે આખા જગતમાં અને મનમાં રોજે રોજ પ્રવેશતો હોય, એવી વખતે કોઈક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે ને તમને એમ કે તમારે 3 દિવસ પિયર આવવાનું છે, અમારે તમારી જરૂર છે, ત્યારે આ આખી એમનું જીવવાનું જે કરચલીઓનું જે બળ છે ને, એ અચાનક આમ મોટું થઈ ગયું હશે. એમને એમનું હોવું કંઈક જે ઓલું નિરાશામાં વયું ગયું હતું જીવન, એની બદલે એને ક્યાંક એવું લાગવું મળ્યું કે ના, આ જગતનો કોઈ ખૂણો છે કે જ્યાં હું મને મારું કહી શકું. એવી આખી આ વાત છે. આજના અષાઢી બીજના દિવસે તો આપ સૌ કચ્છી વાસીઓને લાખેણી અભિનંદન કે આજે આપણું નવું વર્ષ છે. બીજનું જે મહિમા છે આપણને બધાને ખબર છે કે ભગવાન, કદાચ વિશ્વનો આ એક જ ધર્મ એવો છે કે જ્યાં ભગવાન ભક્તને મળવા આવે, પૂછવા આવે કે તને કેમ છે. વરોમાં આખો વખત તમે 364 દિવસ તમે ભગવાન પાસે જાઓ અને એક દિવસ ભગવાન તમારી પાસે આવીને તમને પૂછે કે તને મજામાં તો છે ને, તું ઠીક તો છો ને. મને આટલા બધા ધર્મો, આટલા બધા, મને એક ધર્મમાં દેખાડવા આવો કે જ્યાં ભગવાન ભક્તના ઘરે મળવા આવતો હોય, દિવસ ટાણું નક્કી હોય. પણ આપણા બધાની તકલીફ એ છે કે આપણે ધર્મ સમજીએ, એની પૂજા કરીએ, એની વાત કરીએ, પણ નવી પેઢીને એની પાછળ રહેલો ભાવાર્થ ક્યારેય ન સમજાવીએ. સૌ પ્રથમ તમે સાદી રીતે આખી આ રથયાત્રાની, કે ભગવાન જ્યારે નગરમાં ફરવા નીકળે ત્યારે મોટું ઉદાહરણ પહેલું વહેલું તો ભગવાન એ આપે છે કે લગ્ન થઈ જાય, ગમે એવડા મોટા થઈ જાઓ, ભાભી યારે ગમે એવા વાંધા હોય, ઘરમાં તમે ગમતા ન હોય તોય 2 ભાઈ બહેન અને 1 બેન લોંગ ડ્રાઈવમાં બહાર નીકળી શકે. એ 3 પણ ડિનર પર બહાર જઈ શકે. મને તમે આ યુગથી લઈ, આ પેઢીથી લઈ, ઝેન્ઝીથી લઈ બધા જ એમાં આવી ગયા. મને તમે એવો દાખલો દેખાડો કે ભાઈ બહેનના લગ્ન થઈ ગયા હોય અને 3 ભાનડાઓ, માત્ર 3 ભાનડાઓ ક્યાંય બહાર જતા હોય એવો નહીં. કા ભાભી નારે આવું હોય, કઈ જમાઈને આરે હોય, તમે અમને નડો છો એવું કઈ અમારે કહેવાનું નથી. પણ કોઈક વાત એવી છે, કોઈક ઓઠીંગણ એવું છે કે જે અમારે માત્ર ને માત્ર અમારું બાળપણ, અમારા 3 જ અમે હતા ત્યારે કેવું જીવન હતું એ અમારે કહી દેવું છે. અમારે કઈ ફરિયાદ નથી કરવી તારી ભાભીની કેટલી તકલીફ છે, જમાઈ સમજતા નથી. ના ના ના, એ આપણા મગજના વેમ છે કે આ લોકો ભેગા થાય એટલે અમારું જ ખોદે છે. નહીં નહીં, એ લોકોને ભેગા થઈને ક્યાંક એકબીજાને પૂછી લેવું છે. માવતર કોઈના આજીવન નથી રહેતા, આપણને બધાને ખબર છે. પણ ઈશ્વર એટલો કરુણાવાન છે, એને ખબર હતી કે માણસો એટલા લાગણી ભૂખ્યા છે, એને ભીનાશની ને કુમાશની એટલા માટે જરૂર છે. એટલે મા બાપના અણસાર જેવી તમને માની અણસાર જેવી બેન આપી અને બાપના હોંકારા જેવો ભાઈ આપ્યો કે તમે નો હોય અને 90 વર્ષે તમને મા યાદ આવે તો બેનનો પાલવ ને કરચલી પકડો ને તો માની સુગંધ તમને આવે.
તમે 80મા વર્ષે તમને તમારા બાપનો ખોખારો યાદ આવે કે હોંકારો યાદ આવે ને, તો ભાઈનો ફોન કરીને તમે એ અવાજ અનુભવી શકો ને અવાજ ઉપરથી એમ કહી શકો કે મારા બાપ જેવો આ અવાજ છે. આ વ્યવસ્થાના ભાગરૂપે આપણને ભાઈ બહેન ઉપરવાળાએ આપ્યા. અને બધા ધર્મો છે ને એ લખાયા અને પછી જીવાયા છે. ભારતીય સનાતન પરંપરાનો એક જ ધર્મ એવો છે કે પહેલાં જીવાયો ને પછી લખાયો. આપણે રથયાત્રામાં ત્રણેય ભાઈ ભાનડાઓ ફરી અને આ પેઢી ગઈ પેઢી બધી પેઢીને એવું કહે છે, ગમે એવું થઈ જાય, ગમે એવા સંબંધો ખરાબ હોય, પણ વર્ષમાં એકવાર તમે ત્રણ, માત્ર ભાઈ બહેન જે 2, 3, 5, 6 જે હોય એ માત્ર તમે ભેગા થાવ. છોકરાઓ આ તે, કારણ કે છોકરાઓ ભેગા થાય, વહુઓ ભેગા થાય ને એટલે અત્યારનું નીકળે, તે દિવસે તે તારી ભાભીને ખોટું કીધું, ન કીધું, તને તો બધી ખબર છે ને એનો સ્વભાવ, એ જ કરવાનો ને ભેગા થઈને. અને કાં થોડું કે ભાઈ જો બહુ બેનને રાખી જાય તો તરત જ તે બેન કાં. આ બધી તકલીફોનામાંથી બહાર આવવા માટે. અને બીજી, આ રથયાત્રામાંથી મારે ને તમારે જે શીખવા જેવું છે એ કે તમે ગમે એટલા મોટા થઈ જાઓ, ગમે એટલા ઊંચા સ્થાને વયા જાઓ, તમે જગતના તાત હો, તો પણ વર્ષમાં એકવાર તમારી આજુબાજુના લોકો, તમારો સમાજ, તમારી પરિવાર, તમારી જ્ઞાતિ, તમારી નાત કેમ છે, કઈ પ્રકારે છે એ જોવા માટે. સમૃદ્ધ માણસ છે એ કોઈ રિસ્ક લે તો આપણે એમ કહીએ કે ભાઈ એનામાં ત્રેવડ છે, એને બધું દેખાય છે. એનો એ થોડોક નસીબનો નબળો માણસ રિસ્ક લે ને તો કે આ મૂર્ખામી છે. સફળતાના 100 બાપ થાય, નિષ્ફળતા હંમેશા અનાથ હોય. આ જગતનો નિયમ છે. અને મોટામાં મોટી આપણા બધાની તકલીફ એ છે કે આપણે માત્ર ને માત્ર 2 જ ચોકઠા રાખીએ છીએ, એક સફળતા અને એક નિષ્ફળતા. વચગાળાનો આપણે રાખતા જ નથી. તો અષાઢી બીજમાં જ્યારે જ્યારે આ રથયાત્રા જો, ત્યારે માત્ર એ હરીને તો પગે લાગજો, ચોક્કસ આપણો અહંકાર, આપણી ઓળખ બધું જ ઘસીને 2 હાથ જોડીને એને કહેજો. પણ એ સાથે સાથે જો તમારી બેન સાથે તમારે બોલવાના સંબંધ ન હોય તો એ જ દિવસે તો બેનને ફોન કરજો જ. જો ભાઈ સાથે તમારે વાદ વિવાદ હોય, મોઢું બગડ્યું હોય, ખરાબ લાગ્યું હોય, તો માત્ર એ દિવસે તો એક વખત માટે તમારા ભાઈ બહેનને મળી લેજો. અને તમે એવું માનતા હો કે તમે તમારા સગા ભાઈ બહેનને ન બોલાવતા હોય, ન મળવાતા હોય, અને ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક વચ્ચેથી નીકળે ને તમે ગમે એટલા કાલાવાલા કરો ને તો હામું ન જોવે. એ તમને એમ જ કે તમે તમારી બેન હામું નથી જતા, મારી બેન તમને હું દેવાની હતી ભાઈ, જાન મારવાલા ગળદી કરતો કે કરતી, બંને એને લાગુ પડે છે થોડુંક. અને બીજું કે આજે ઘણા બધા મારી જેમ અષાઢી બીજ કરી હશે ને બીજના દર્શન કરી પછી આપણે એકટાણું કરશું, પછી આપણે ખાશું. તમે જુઓ કે ચંદ્ર હોય, પૂરકળાએ પૂનમ હોય તો આપણે એને જોઈએ, એને માણીએ, એનો આનંદ લઈએ, એના પર કવિતા લખીએ, બધું કરીએ. પણ ધીમે 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 ઘસાતો 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 આજે લીટી જેવો જે બીજ થશે ને, ત્યારે આપણે એને હાથ જોડીને એની પાસેથી માગશું આખા વર્ષનું કશુંક નવું શર્ત. એનો અર્થ એ છે કે જે લોકો સમાજ માટે, કુટુંબ માટે, અન્ય માટે ઘસાણા છે એ જ પૂજાણા છે. અને આપણા બધાની તકલીફ એ છે કે આપણે કટાઈ જાય પણ ઘહાઈ ન જાય. હું જ્યારે આવી ત્યારે મારે રેડી થવાનું હતું. થોડુંક જુદી વાત છે, પણ સમાજમાં હો, સમાજના કામ સાથે હો તો ત્યારે તમારે કેવું હોવું જોઈએ. હવે નેચરલી વસ્તુ છે કે કાર્યક્રમના મેં મુખ્ય વક્તા આવતા હોય તો સમાજના 2-3 મોટા મોટા વ્યક્તિ હોય એ તમને લેવા આવે, આવકાર કરવા માટે આવે. સરસ 2 ભાઈઓ અને રંજનબેન અને પૂજાબેન મને મળવા આવ્યા, કૃપાબેન મને મળવા આવ્યા. સરસ મળી. પછી મેં કીધું બદલાવા માટે 5 નંબરનું એક સરસ, પહેલાં તો સૌથી વધુ અભિનંદન હું તમને એટલા માટે આપું કે તમારી ગૌશાળા બહુ જ સુંદર છે. સામાન્ય રીતે ગૌશાળામાં જઈએ તો આગેથી ખબર પડી જાય કાંઈ ગૌશાળા છે, એટલે નવી પેઢી ગૌશાળા તરફ એટલા માટે નથી જાવતી કે ત્યાં એટલી બધી સુગંધ વાસ આવતી હોય. આમ એ છે સુગંધ, પણ હવે એટલી વાત આવતી હોય એટલે છોકરાઓ જાય નહીં, નવી પેઢી જાય નહીં. મારે તમને અભિનંદન એ આપવા પડે કે તમે જો ગાયોની આટલી ચોખ્ખાઈને આટલી સુંદરતાથી તમે એને ઉછેરતા હશો તો તમે સાચા અર્થમાં એનામાં 33 કરોડ દેવતા જોતા હશો. આટલી સુંદર ગૌશાળા મેં આજ સુધી નથી જોઈ. બેક ટુ ધ પોઈન્ટ. તો હું ત્યાં અમે
ચડ્યા 5મા રૂમમાં. પછી અમે બેઠા હતા, વાતો કરતા હતા. એક રૂમમાં ભાઈ આવ્યા અને બાથરૂમમાં ગયા. લગભગ 8, 9, 10 મિનિટ થઈ, એ ભાઈ બહાર ન આવ્યા. એટલે મને પહેલો વિચાર તો આવ્યો કે ભાઈને નહીં ખબર પડતી કે બહેનોનો રૂમ છે, એ લોકોએ નો યુઝ કરાય. પહેલો વિચાર આ આવ્યો. આપણું મગજ છે હંમેશા પહેલો ખરાબ ને ખોટો જ વિચાર આવે. પછી નીકળતી વખતે મેં જોયું કે ભાઈએ તમારા બધા જેવા જ વ્યવસ્થિત ઇસ્ત્રી ટાઈટ સફેદ અને કપડાં પહેર્યા હતા. કદાચ એમણે ઘરમાં એક ટુવાલ પણ પોતાનો ન સૂક્યો હોય, એ ભાઈ એ આખું બાથરૂમ ધોઈને બહાર નીકળ્યા હતા. અને વળતી વખતે એવું કહેતા ગયા કે બેન બધાએ વાપર્યું હોય ને એટલે સેજ આવી અવ્યવસ્થા થઈ જાય. હવે ધારો કે એમણે ન ધોયું હોત, ન કાંઈ કર્યું હોત તો મને કાંઈ વાંધો નહોતા હોત, વધીનું મગજમાં રાખીને જતી રહેત. પણ મારા મગજમાં આ ઇમેજ આજીવન રહેશે કે આ એ ભવાણી પરિવાર છે કે જેનો મોભી એક છાપ સાચવવા માટે આ લેવલનું કામ કરી જવા માટે તૈયાર છે. હું વંદન કરું છું એ ભાઈને એ રીતે કે એણે એ વિચાર્યું, ન પોતાની ઓળખ વિચારી, પોતે ક્યાંના છે, શું છે, એણે કયા કપડાં પહેર્યા છે, કાંઈ વિચાર્યું નહીં. માત્ર ને માત્ર એ જ વિચાર્યું કે અહીંયાથી બહારથી આવેલી વ્યક્તિ મારા પરિવાર, મારા કુટુંબની જે ઇમેજ લઈને જાય અને બહાર દાખલા દેવાય એની બદલે આ દે. અને બીજું, ઘણા બધા લોકોને એવું હોય કે અમને મોટા ન કર્યા, અમને આગળ ન કર્યા, અમને આ ન કર્યું, ને અમને ન બેહાડ્યા, ને અમને આ ન આપ્યું. મોટા થઈ જવા માટે આટલું ઘસાવું પહેલાં પડે તો તમને મોટા કરે કોક. હા, આ જે લોકોએ સાવરણા લઈને વાળ્યું હશે, જમીન ચોખ્ખી કરી હશે, કેટલાય ઉજાગરા કર્યા હશે ને એટલા માટેના. પછી આપણે તો અમુક લોકો વધારાના જ હોય અને ઉપરવાળાને ખબર પડી હોય બનાવ્યા પછી ભૂલ થઈ ગઈ, મોકલવા જેવા નહોતા. ઘણા એવા આજુબાજુ હોય. હું તો અનેક વાર કહું છું કે આપણે એવું માનીએ છીએ કે મહાભારત, રામાયણ એ બધા પાત્રો છે ને એ પૂરા થઈ ગયા. હજી ઘણી મંથરાઓ આપણી આજુબાજુ આંટા મારે જ છે. તમે કંઈક સારું કરતા હો અને કોકનું સારું થઈને જોઈને તમને આનંદ થતો હોય ને તમે બે વખાણ કરો ને, આમાં ઘણા બધા દાતા હોય, ઘણું બધું કર્યું હોય, એટલે બે વ્યક્તિ એમ કંઈક બેન ઉદારતા છે, આપણે ભગવાને દીધું છે ને દેવું કંઈ દેવું હેલું નથી, બે વાત કરતા હોય ને 3 જણ કોણીમાં, હવે તને શું ખબર હોય એણે કેમ પૈસા ભેગા કર્યા, કેટલાય કાળા ધોળા કરે, ત્યારે આ બધી મંથરાઓ સારું જોઈ જ ન હકે. કેટલાય દુર્યોધન આપણી આજુબાજુ છે, ચારે બાજુ આવા બધા પ્રકારના છે. જરાય વિચારમાં એવું રહેવું જ નહીં કે આ બધા નથી. પણ જો તમે ઈચ્છતા હો કે તમારે આટલું બધું સન્માન જોતું હોય તો પહેલાં આખી પેઢીને વંદન કરો. પહેલાં હું અહીંયા એક નવી પેઢી જો હોય તો એને એક વાત આ જ પેઢીની કહી દઉં કે આમણે છે ને આટલું બધું સુખ અને સુવિધા જોઈએ જ નથી. એ અત્યારે આ પેઢીના મગજમાં કામ એટલું બધું છે અને અહીંયા બેઠેલી ઘણી બધી સ્ત્રીઓના મગજમાં એટલું બધું છે. હવે તમે ફૂલ વર્ષા સરસ મજાની કરી તો આનંદ થવો જોઈએ ને. થોડીક વાર પછી આ બધી બહેનોને એક જ વિચાર, આ કઈ વાળી રહે. સાચે મગજમાં ઉછેરમાં કામ જ એટલી હદે આવી ગયું છે, કાંઈ ન કરવા માટે તમને તકલીફ થઈ જાય, શું કરવું. એટલી હદે આ પેઢી કામથી ટેવાયેલી છે. એટલે એ જ્યારે આપણને નવરા જોવે ને તેને એમ થાય કાં કંઈ કરે નહીં, એને કાં આમ ન થાય. ક્યારેક એમના મોઢેથી અમુક કડવા શબ્દો નીકળી જાય એનો અર્થ એ નથી. તમે અત્યારે કેટલું બધું જમતા હો, ચાવતા હોય, તમારું ગમતું ભોજન ખાતા હો અને ચાવતી વખતે તમારી જીભ આડી આવી જાય, વચ્ચે આવી જાય, દાંતે બટકું ભરી લીધું હોય જીભને, તો તમે પાણો લઈને દાંત તોડી નથી નાખતા. ચાવતી વખતે ધ્યાન રાખો છો કે હવે પછી આ દાંત વચ્ચે ન આવી જાય, મારી જીભને કંઈ ન કરે, એવું ધ્યાન રાખો છો. એવી જ રીતે આ જેમણે કાયાના કોથળા કરીને તમને અહીં સુધી પહોંચાડ્યા ને, 3જા માળેથી તો દુનિયા બહુ સરસ લાગી હોય. જેણે પાયા ખોદ્યા હોય ને એને ખબર હોય કેટલી વીતી. અને આ બધા એ લોકો છે. અત્યારે તમારી માથે પાણી ટાઢું પડે જ. આ લોકોએ તો બે હેલ માટે કિલોમીટરોના કિલોમીટર પાણી લાવ્યા, ત્યાર સુધી અહીં સુધી તમે પહોંચ્યા છો. આ ટાઢક
તમને એવું લાગે છે કે તમારી કરેલી કમાણીના હિસાબે તમને મળે છે, પણ આમણે કરેલી બચતના હિસાબે તમને આ ટાઢક મળે છે. એ પુણ્યની હોય, કર્મોની હોય, સંપત્તિની હોય કે જમીનની હોય. અત્યારે આપણે બધા જ જમીનના થોડા ઘણા ભાવ આવે એટલે આપણે એમ કંઈક દઈ દેવીશ. આ એ પેઢી છે, આ એ પેઢી છે કે જ્યારે એમણે ભૂખ્યા રહ્યા, નળિયાવાળા ઘરમાં રહ્યા, 2 જોડી કપડામાં જિંદગી કાઢી નાખી, સાયકલો હતી વાપરી ન વાપરી, એટલો સંઘર્ષ કરી નાખ્યો. અને કેટલાય લોકોએ કીધું આવીને કે જમીન દઈ દો ને, જમીન દઈ દો ને, જમીન દઈ દો ને. તોય આ પેઢી એમ કીધું કે ના રે ના, છોકરાની બીજી પેઢી માટે કાંઈક તો મૂકતા જાવું ને. એમને ક્યારેય વિચાર નહીં આવ્યો હોય કે જમીન વેચી નાખીએ, ગાડી લઈ લઈએ ને વાહે ગામનું નામ લખાવી નાખીએ. નહીં, એણે સાચવી રાખ્યું. કારણ મારા છોકરાને એક ખેતર હોવું જોઈએ, એનું નામ હોવું જોઈએ. અને એ દાદા 7-12 ચોપડેથી નામ બદલાઈ જાય પછી દાદા કોણ ને હું કોણ. મને બહુ જ આનંદ એ છે કે તમે નવી પેઢીને તમારા સુરધન દાદા સાથે જોડી રહ્યા છો. તમે એને કહી રહ્યા છો. તમે જોયું હશે કે હમણાં 2-2.5 વર્ષની દીકરી સતત આવીને પગે લાગી રહી હતી. સંસ્કાર છે ને, આપણે બધા સંસ્કારની બહુ મોટી વાતો કરી. વાતો કરીને કોઈ દિવસ સંસ્કાર ન થાય. હું બહુ અંગત રીતે માનું છું કે તમારા સંતાનો તમને જોઈને મોટા થાય છે, તમને સાંભળીને નહીં. એણે તમને પગે લાગતા જોયા આ ખાંભીને, તો આવતા દિવસોમાં એના માનસમાં ચિત્રમાં આવી ગયું. હવે 20 વર્ષની થશે ને આ બાજુ ગમે ત્યાં નીકળશે ને તો પહેલો વિચાર આ વસ્તુ, આ ખાંભી એને દેખાશે. હજી કહું છું, આપણા બધાની પેઢી છે, એને બધી જ ખબર છે. અહીંયા આખી નવી જનરેશનને તમે પૂછો ને કે ઝુકરબર્ગ કોણ, જેણે ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ બધું વાપર્યું, એ ઝુકરબર્ગના પપ્પા શું કરતા હતા, ઊંઘતા ક્યાંના હતા, એ કયા કલરના કપડાં પહેરે છે, ઝુકરબર્ગ હવે શું કરવાનો છે, એલન મસ્કની કેટલી ઇન્વેસ્ટમેન્ટ છે, આવું બધું તમારો 10 વર્ષનો, 11 વર્ષનો, 12 વર્ષનો દીકરા દીકરી બહુ પ્રેમથી કે આને જનરલ નોલેજ કહેવાય, એ હોવું જોઈએ, સારી વાત છે. પણ એને પૂછજો કોક દિવસ, બેટા દાદા તને સુરધન દાદાની સ્ટોરી ખબર છે, આની વાત ખબર છે, તને ખબર છે દાદા અહીંયા હતા અને આપણે અહીં સુધી હવે બેંગ્લોરમાં આવ્યા છે, મહારાષ્ટ્રમાં આવ્યા છે, હુબલીમાં આવ્યા છે, અહીંયા બધા આવ્યા છે. એને અહીં સુધી અહીંયા લાવવામાં એણે જેટલો સંઘર્ષ કર્યો ને, ધીરુભાઈ અંબાણી જેટલો જ સંઘર્ષ છે. પણ આપણી તકલીફ શું છે ખબર છે કે આપણે નવી પેઢીને મેણા ટોણા મારીને આ બધી વાત કહી. તને શું ખબર દાદાએ કેટલી ઉપાધિ કરી હતી, તમારે તો બધું લઈ જ લેવું છે ને, મોટી વાતો. એટલે આ પેઢી સરસ મજાની છે ને બહુ પ્રેમથી કહે છે, મેં કીધું તું સંઘર્ષ કરવાનું, મેં કીધું તું મારી માટે બચાવવાનું. એમના સમય સંઘર્ષ હતો એ કરે, અમારા સમયે સગવડતા છે તે કરીએ. કારણ કે આપણે વાત છે એ વાર્તાઓની જેમ ન કીધી. એમને બેસાડીને સરસ કથાની જેમ વાર્તા કહો. જો એમને ધીરુભાઈ અંબાણીના સંઘર્ષમાં રસ પડતો હોય, એને એલન મસ્કના સંઘર્ષમાં રસ પડતો હોય, તો તમારા સંઘર્ષમાં પણ રસ પડે ને પડે જ, પણ તમને કહેતા નથી આવડતું. આપણે ક્યાંક કહેવાનું ચૂકી જઈએ છીએ. અને આ તો ટિકટોક જનરેશન છે, ટકટોકથી તો સાંભળશે જ નહીં. એને એ દેખાડવું પડશે કે તમે લીગસી આગળ વધારી રહ્યા છો. એટલે બેટા ક્યારેક એવું બને નવી જનરેશનના, અને નવી જનરેશનની મોટી બીજી તકલીફ અત્યારે એ છે કે એમની પાસે કોઈ મેપ નથી. આપણા દાદા પાસે કયો મેપ હતો કે ગમે એમ કરીને પોતાના સંતાનોને 2 ટાઈમ જમવાનું મળે એ કરવું, ઘર કરવું, ખેતી કરવી. આ એનો રોડ મેપ ફિક્સ હતો. સંઘર્ષ કરો, લગ્ન કરો, બાળકો કરો અને મોટા કરો. એના પછીની બીજી પેઢી આવી કે જેનો રોડ મેપ એનોય ક્લિયર હતો. શું? તો કે ખૂબ ભણવાનું, સારા માર્ક લાવવાના, ક્યાંક નોકરી કરી નાખવાની, એમાં સારું ભણી દેવાનું, બાપનો જે કરજો છે એ ચૂકવી દેવાના, લગ્ન કરવાના, બાળકો કરવાના, ઘર કરવાનું, બધું પતી ગયું. પછી આવી નવી પેઢી, ઘર કરવાનું છે તો કે નાના ઓલરેડી પપ્પાએ 2-3 ફ્લેટ લઈ લીધા છે. ઇન્વેસ્ટમેન્ટ નાના ચારે બાજુ છે. સમાજમાં નામ તો કે બહુ છે, સમાજમાં ઓળખ ઘણી બધી છે. ખાવા માટે સંઘર્ષ છે? નહીં. પહેરવા માટે સંઘર્ષ છે? નહીં. તો શું કરવાનું? પછી કરે છે જે આપણને પોસાતું નથી. હું અંગત
અઢળક કમાઓ, લક્ષ્મીનારાયણ તમારા ઉપર અસીમ વરસે, અનહદ કમાઓ, પણ એટલું બધું કમાઈને તમારા સંતાનને ન કહો કે તમારા સંતાનને કમાવાની ઈચ્છા જ ન થાય, માત્ર ઉડાડવાના વિચાર આવે. થોડાક અધૂરા રાખો, થોડાક અધૂરા રાખો. આજે અહીંયા તમારા સંતાનોને બધાને બેસાડી અને બધા વૃદ્ધોને પરાણે તો નહીં પણ સમજાવીને પગે લાગવાનું રાખો. પહેલા તમે પગે લાગો અને પછી બાળકને પગે લાગો. ક્યારેક તમારા બાળકોને પગે લાગતા આવડતું હશે તો ક્યારેક એને થોડુંક નમતાય આવડશે અને થોડુંક એને જતું કરતાય આવડશે. અને અત્યારે આપણે બહુ પ્રાઉડલી કહી, અત્યારની પેઢી ખબર નહીં પગે ન લાગે, કારણ કે એને જોયું નથી. આપણે ત્યાં એક વિચારધારા એવી છે અને આપણે એવું માનીએ છીએ કે જે મોટા ઉંમરના છે, જે વડીલ છે, જે મા છે, જે પિતા છે, એના પગના તળિયે સ્વર્ગ છે. આ એક વિચાર છે. એમાં મારી થોડી સમજ એ છે કે આપણને શાસ્ત્રમાં કે બધા લોકો ઋષિ મુનિઓ બધું આપણને કહે છે એટલા માટે કે તમે પગે લાગો તમારા માતા પિતાને, ત્યારે તમે આખી વખતમાં એક વખત એ તળિયા, એ ઘસારાઓ, એ વાઢિયા જુઓ, તે ત્રાંસા પગ જુઓ, પગના હોજા જુઓ તો તમને ખબર પડે કે તમે જે દોમ દોમ સાહેબી ભોગવી રહ્યા છો, તમે જે સ્વર્ગ અનુભવી રહ્યા છો, એની માટે આ તળિયા કેટલા ઘસાણા છે એ જોવાનું હતું. માત્ર પગે નહોતું લાગવાનું. થોડીક ટેવ પાડતા જશો. આ કોઈ બહુ મોટું એવું રોકેટ સાયન્સ નથી કે તમે કરાવી જ ન શકો. રોજે રોજ તમને કરતા જોઈ તમે જો નિયમ રાખ્યો કે ઘરની બહાર નીકળીએ ત્યારે પગે લાગી નીકળવાનું, તમારે કોઈ દિવસ તમારા સંતાનનો નહીં કહેવું પડે. અને નીકળતી વખતે તમે જો એટલું તમારા સંતાને સાંભળ્યું હોય કે પપ્પા બહાર જાય છે તો બાને કે પપ્પાને કહીને, દાદાને કહીને જાય છે કે હું 7 વાગે આવી જઈશ, તો એ પેઢીને પણ ખબર પડશે ઘરની બહાર જશું તો સમય પાછો આવવાનું કહીને જવાનું છે. અત્યારે તમને બધાને કદાચ ખબર હશે કે ચાઇનામાં સૌથી વધુ ક્રાઇસિસ છે અને ભારતમાં પણ 5% છે. 2046 સુધી ભારતમાં પણ કદાચ આ સ્થિતિ આવી જશે. એકલા રહેતા વૃદ્ધો. ચાઇનામાં એક એપ ગવર્મેન્ટે આપી છે જે દરેક વૃદ્ધે કમ્પલસરી પોતાના મોબાઈલમાં રાખવાની. સવારે ઉઠીને પહેલું કામ પોતાના મોબાઈલમાંથી ગવર્મેન્ટને મેસેજ મોકલવાનો કે હું જીવું છું. કારણ કે ક્યારેક એવું બને છે કે દિવસોના દિવસો સુધી એ રૂમોમાંથી વાસ આવે ત્યારે ખબર પડે છે કે આ ઘરમાં રહેલ વૃદ્ધ સ્ત્રી કે પુરુષ મૃત્યુ પામ્યો છે. આપણે હજી આવી સ્થિતિ નહીં આવે એવું માનું જ છું, પણ એ દૂર નથી. ધીમે ધીમે આપણે એક એવા ફેમિલીમાં આવતા જઈએ છીએ. એક સંતાન હોય, વિદેશ હોય, બહારગામ રહેતું હોય, એકલા પિતા રહેતા હોય, એકલી માં રહેતી હોય, અલગ અલગ. અહીંયા બેઠેલા તમામ વ્યક્તિઓને કહું છું એક નમ્ર વિનંતી તરીકે કે તમને બધાને ખબર હશે કે આપણા ફેમિલીના વોટ્સઅપ ગ્રુપમાં સૌથી વહેલો મેસેજ ભગવાનનો ફોટો એ બા, દાદા કે પપ્પા કે કોક નાખે છે અને આપણે ઇરિટેટ થઈ જઈએ કે આ રોજ હવાર મેમરી ફૂલ કરી નાખે છે. કેટલાક ડિલીટ કરવા, એ ડિલીટ કરવા, એ મેમરી ફૂલ કરી નાખવા નથી. ક્યાંક સવારે ઉઠીને તમને ને મને જાણ કરે છે, કારણ કે મોબાઈલ સિવાય આપણે બીજું કંઈ જોતા ન હોઈએ તો આપણને જાણ કરે છે કે આજ સવારે હું ઉઠી ગયો છું. આ એનું પ્રમાણ છે. જે દિવસે રોજ 5 વાગે આવતો ફોટો 6:30 આવે ત્યારે ધ્રાસકા સાથે મોબાઈલ જોજો. થોડીક ચિંતા સાથે ઉતાવળ કરજો, કારણ કે નથી જગાણો એવું તો નથી ને. ક્યારેક થોડીક બાએ કેવી સરસ વાત કે અમારે તમારી પાસે કાંઈ નથી જોતું, હતું એ તો દઈ દીધું. શું જોઈએ છે? થોડો આવકાર અને થોડી મીઠાશ. અને આમાં કેવું છે બેટા ખબર છે કે આપણે જે ફોન વાપરતા હોઈએ એ માતા પિતાના ફોનના એના પૈસે આપણે ફોન લીધો હોય. આ તમે પ્રેક્ટિસ તરીકે બેટા તમારા ફોનની ગેલેરીમાં જોજો. જે બાપાના પૈસે આપણે આટલો 1.5 લાખનો ફોન લીધો હોય એ ફોનની મેમરીમાં પપ્પાના ફોટા 5 નહીં નીકળે. સેલ્ફી પપ્પાની ને મમ્મીની નહીં નીકળે. કોની હશે?
તો કે જેનો તમારા જીવનમાં કોઈ લાભ નથી. સૌથી વધુ, આ તો પ્રૂવ થયેલું ફેક્ટ છે કે પૃથ્વી પર સૌથી વધુ ફોન કટ છે એ લોકો મમ્મીના કરે છે, અને પછી પત્નીના. તમે વિચાર કરો બેટા, એક દિવસ તમને ફોન આવશે જ નહીં મારા દીકરા, ત્યારે તમને જીવવું આ ગલીમાંથી બહુ અઘરું પડશે. તમે વિચાર તો કરો, આ 8 અબજની વસ્તીમાં તમે 8:30, 9, 10, 11, 12 વાગ્યા સુધી બહાર ખુલ્લી તલવારની જેમ ફરતા હો, અને એક વ્યક્તિને ફરક ન પડે કે તમે જીવતા છો કે મરી ગયા. એ જીવવાનું કરવાનું હું? 5 જણનો ફોન આવવો જોઈએ ને, 2 જણ પૂછવા જોઈએ કે કાંઈક વાંધો ન થયો ને, મોડું કેમ થયું. થોડુંક ખુલીને જીવ. તમારા મોબાઈલ સાથે અમને વાંધો નથી, તમારા સોશિયલ મીડિયા સાથે પણ અમને વાંધો નથી, પણ આજુબાજુના જે લોકો છે, અજાણ્યા કોઈક વ્યક્તિને, તમારા ફેસબુક ફ્રેન્ડ હોય એમાં એને કોઈ વ્યક્તિ બીમાર હોય તો તમે જેટલા પ્રેમથી ત્યાં ઇમોજીસના ફૂલ મોકલો છો ને, એમાંનું એકાદ જ ઇમોજીસ તમારે બાને કહેવાનું છે, કે મમ્મીને કહેવાનું છે, કે પપ્પાને કહેવાનું છે કે અમે તમારી સાથે જ, અમે તમારે આમ કરવાના છે. પણ ખબર નહીં, આ બધું આપણાથી નથી થતું. આપણા બધાની તકલીફ એ છે કે બધાને બધું જોઈએ છે, આપવું કાંઈ નથી. અને બીજી મારી એક નમ્ર વિનંતી છે, આનંદ છે કે તમારા કુટુંબની દીકરીઓને તમે અભિવંદના કરી, એને આવકારી, એને આટલા વર્ષો પછી પણ એ અમારી છે, તમારું કોઈ નથી એવું નહીં, તમારું આ ઘર છે, તમારો અધિકાર છે, એવા ભાવ સાથે તમે 5000 લોકો ભેગા થયા, આટલી દીકરીને પોતાની કરી. એ સમાજને મારી એક નમ્ર વિનંતી છે કે જેટલી ભાવથી તમે દીકરીઓને સ્વીકારી, જેટલું સન્માન એને આપ્યું, જેટલું એને આવકારી, જેટલી એની કદર કરી, એટલું જ સન્માન આ કુટુંબની પુત્રવધુઓને પણ આપો. એમને પણ ક્યારેક સ્ટેજની આ લાઈન ઉપર બેસાડો, જેથી કરીને આ દાદીઓએ જે તમારા કુટુંબનો મોભો સાચવવા માટે, તમારા સફેદ કપડાની સફેદી સાચવવા માટે પોતાના પગમાં વાઢિયા પાડ્યા ને, એને લેખે લાગે. પિયરને અમારું બહુ હોય ને, એ હવે આ ઉંમરથી અમને નીકળી ગયું હોય, પણ અમે જીવતા હોય ત્યાં સુધી જે જગ્યાએ અમે અમારું જીવતર કર્યું ને, જ્યાં ઘસારા અમે અમારા લીધા જ ને, એ સાસરે જો એ સ્ત્રીનું મૂલ્ય હોય ને તો એને જીવવું એનું વર્થ લાગે. કારણ કે એને બધું હતું એ આપી દીધું, જે થતું હતું એ કરી નાખ્યું, બધું જ કરી નાખ્યું. પણ સમાજની વિચારધારા એવી છે કે દીકરીઓને બહુ જ મહત્વ આપીએ ત્યારે દીકરાઓને ભૂલી જાય. કન્યા કેળવણી તો કુમારોને કેળવવાના જ નહીં. તમે જુઓ, કોઈક આર્થિક મુશ્કેલી આવી જાય તો દીકરીઓને ભણાવવા માટે બહુ બધા લોકો એમાં કે તારે ભણવું હોય ત્યાં સુધી અમે છે ભણવું હોય. એનો એ દીકરો હોય ને તેમ કે તારે મકાન નોકરી કરવી હોય, ધંધો કરવો મારે ત્યાં આવી જાય, એમ ન કે તારે ભણવું હોય ત્યાં સુધી ચિંતા ન કરતો. એનો વાંક હું તો કે દીકરો છે એ. થોડી પુત્રવધુઓને પણ સન્માનિત કરો. હું એવા કાર્યક્રમની રાહ જોઉં છું કે જેમાં સમાજ ભેગો થઈને એમ કે અમારા કુટુંબની જેટલી પુત્રવધુઓ છે કે જેણે પોતાનું આખું આખ્યું અમારા કુટુંબની સાખ સાચવવા માટે આપ્યું છે, એની માટે અમારે એને સન્માનિત કરવી છે. જ્યાં સુધી પુત્રવધુઓને આપણે સન્માનિત નહીં કરીએ, એને માટે તમે આદર ભાવ કે કદર નહીં રાખો, તો માન્યતા નહીં કે આ બધું બહુ લાંબુ ચાલશે. કારણ કે સુરધન દાદાને થતા ચોખા એ પુત્રવધુએ યાદ રાખવાના છે. નિવેદ કેટલા થાય, લાપસી ક્યારે કરવાની, અહીંયા બેઠેલા ભાઈઓને નહીં ખબર હોય, જે તમે તમારા જે કુટુંબના છે, પણ અહીંયા બેઠેલી દરેક પુત્રવધુને પૂછી લો, નવી જૂની બધાને, એ બધાને ખબર છે કે આપણે નિવેદ ક્યારે થાય, નિવેદ કોના થાય, એ નિવેદ બનાવતી વખતે કઈ પ્રકારની સાડી પહેરવાની, માથે ઓઢવીને કેવી રીતે કયા દાદાનું લાજ કાઢવાનું, અને આડી વાટનો દીવો કરવાનો કે ઊભી વાટનો, આ બધું આ સાચવે છે. અને આટલું બધું સાચવતી સ્ત્રીને તમે સ્ટેજ ઉપર બે ખુરશી વેલીને સન્માન ન કરી શકો મારા બાલા. તમારે ટકાવવાનું છે આને આધારે. આ કર્યું છે એને વંદન જ છે, એ કદર જ છે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ સ્ત્રીઓએ ક્યારેક તમને વિચાર આપ્યો હશે ને કે બેન દીકરીઓને સાચવવી જોઈએ, ત્યારે તમારા વિચારને બળ મળ્યું હશે. બાકી તમે ઊભા હે ના થાવ અમારી ઈચ્છા ન હોય.
આ કાર્યક્રમ માટે તમારે નાખી દેતા 8 મહિના થયા હશે, 8 મહિનાથી વધુ થયા હશે, બરાબર? એ 8 મહિના તમારી પત્નીએ ઘર બહાર જોયા વગર તમને બહાર જવા દીધા, આવવા દીધા, કાંઈ પૂછ્યું નહીં. 2 વસ્તુમાં તમને હાર દીધા. તમારી બ્લુ કફની ઇસ્ત્રી આજે એણે કરી દીધી તમને હશે. અને એ કોઈ પણ પ્રકારની માથાકૂટ નહોતી કરીને એટલે તમને આ કામ કરવામાં મજા આવતી હતી. તમને ઘરેથી એકેય ડિસ્ટર્બન્સ વાળો ફોન નહોતો આવતો હતો ને, એટલે તમને અહીંયા રહેવું બહુ સહેલું પડ્યું છે. અને એ વખતે કાંઈ એવું નહીં બને કે તમારા ઘરમાં મુશ્કેલી નહીં આવી હોય. ન્યારે લાઇટ ગઈ હશે ને, પ્લમ્બરનો તકલીફ થઈ ગઈ હશે ને, ઇલેક્ટ્રિકની તકલીફ થઈ ગઈ હશે ને, દીકરો માનતો નહીં હોય, કેટલી માથાકૂટ હશે, તોય એણે એમ કીધું હશે કે પપ્પાને ફોન નથી કરવાનો, અત્યારે આ જ્ઞાતના કામમાં પડ્યા છે. આટલો સરસ પ્રસંગ થયો. બધાએ સરસ સરસ દાતાઓને વંદન, વ્યવસ્થાવાળાને વંદન. પણ તમે બધા આટલા 24 કલાક કામ, 24 કલાકમાં 48 કલાકનું કામ એટલા માટે કરી શક્યા કારણ કે તમારી કરોડરજ્જુ તમને અડર રાખવા માટે, પાછળ પીઠનો ટેકો દેખવા માટે એક સ્ત્રી ઘર ઓઢીને બેઠી હતી, એટલે તમે ઊભા થઈ ગયા દોસ્ત. એ પહેલી કદર. અને જો કદર નહીં કરો તો આવતી પેઢી તો આ રસ્તે ચડશે જ નહીં. કારણ કે એણે જોયું કે મારી મમ્મીએ આટલું કર્યું, મારી દાદીએ આટલું કર્યું, તોય જો આ મળતું હતું તો આ કરવાનું થતું નથી. અત્યારે બધા લોકો એક ફરિયાદ કરે કે અત્યારની દીકરીઓને રસોઈ કરવી નથી ગમતી, અત્યારની દીકરીઓને રસોઈ કરવી નથી ગમતી, અત્યારની દીકરીઓ શું કામ નથી ગમતી એવું કોઈ નથી પૂછતું. હું કહું, કારણ કે અત્યારની ભણેલ ગણેલ દીકરીએ જોયું કે મારી મમ્મી અને મારી દાદી આ ઘરમાં છેલ્લા 40 વર્ષથી રસોઈ કરે છે, જેટલા મહેમાન આવે છે એને સાચવે છે, જેટલા કરે છે એટલા કરે છે. કોઈ દિવસ મારી મમ્મીને એવું નથી મળ્યું કે દાળ બહુ સરસ થઈ, જમવાનું બહુ સરસ થયું, વ્યવસ્થા તે બહુ સરસ સાચવી લીધી, અચાનક હું 3 જણને લઈને આવ્યો, વાહ તારા જેવું કાંઈ ન થાય. એની બદલે એ દીકરીઓ એવું સાચવું છે, એવું સાંભળ્યું છે કે આખો દી ઘરમાં રહીને કરો શું, તારે કામ શું છે. આ સાંભળ્યું હોય તો ભણેલ ગણેલ પેઢી એટલું જ વિચારે કે આ કામ કરવા જેવું નથી, કારણ કે આમાં ક્રેડિટ નથી. અને પછી આપણે સીધું એમના ઉપર કહી દઈએ કે નથી કરતા, નથી. શું કામ કરે? ભાઈઓ કમાય છે એટલા માટે, સમાજમાં કામ એટલા માટે કરે છે કારણ કે એને એપ્રિશિએશન મળે છે. ભાઈ ભાઈ થાય, જલા જલા તમે હચવાઓ છો એટલે તમારે આગળ નહીં કરવું. પણ એને એ જોયું જલા જલા કોણ હચવાય છે, તો કે જે કમાઈને લાવે ને એનું માન બહુ છે, એટલે નોકરી કરો, પૈસા કમાવો, ઓલું રહેવા દો. ઈચ્છતા હો કે પરંપરાઓ અને સંસ્કાર જળવાયેલા રહે, પેઢીમાંથી બીજી પેઢીમાં જાય, તો અત્યારથી એ કરવાનું શરૂ કરી દો કે એને ખબર પડે કે આ લોકો જે કરે છે એ કરવા જેવું છે. એના હિસાબે સમાજમાં તમારું સન્માન છે, તમારું કદર છે. લોકો તમને એક ભાવથી બોલાવે છે, પણ આવું આપણે કંઈ કરીએ જ નહીં. અને બીજું, માત્ર ભાઈઓને કહીશ એવું નહીં, બહેનોને પણ એ જ તરફ હું કહીશ કે અહીંયા બેઠેલી બધી બહેનો, એક ગામમાં 2 ભાઈઓ રહે. એ જમાનાની વાત છે કે જ્યારે એ જમાનામાં એટલી બધી સુવિધાઓ નહોતી, એટલું બધું વિજ્ઞાન નહોતું. તમને બધાને ખબર છે, કદાચ વૃદ્ધોને ખબર છે કે પહેલાંના જમાનામાં સાપનું ઝેર ને વીછીનું ઝેર ઉતારવામાં આવતું કોઈ વિધિથી કે મંત્રોથી. એક માન્યતા હતી. એક ગામની અંદર 2 ભાઈઓ રહે. એક ભાઈને 1 દીકરી અને એક ભાઈને 2 દીકરા. મોટો ભાઈ છે, એનું કામ શું, તો કે ઝેર ઉતારવાનું, વીછીના ઝેર ઉતારવાનું. એને આવડત હતી, એમાં મંત્ર સિદ્ધિ હતી કે ઝેર ઉતારી શકતા હતા. એ ભાઈની દીકરી, એક જ દીકરી હતી, દીકરીના લગ્ન થઈ ગયા અને સરસ રીતે વળાવી. પછી ભાઈ એકલો થઈ ગયો. એટલે નાના ભાઈએ પોતાના દીકરાને કીધું કે મોટા બાપુજી એકલા રહે છે, એની વ્યવસ્થા સચવાઈ રહે, એટલા માટે તું હવે એમની ચાકરી કરવા માટે જા, એમને જરૂર છે તારી. એ છોકરાને બહુ મન નહોતું, પણ તેમ છતાં મોટા બાપુજી પાસે જાય છે રહેવા માટે. અને મોટા બાપુજી છે એ જ્યારે કોઈ ઝેર ઉતારવા આવે, ગાડાઓ ભરીને આવે, હાલીને આવે, ધાણના ધણ આવે, બધાને એટલા ઉમળકાથી વાલો કરે, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, અહીંયા બેહો, અહીંયા કરો, ઓલું કરો, અરે અરે માતાજી હમણાં કરશે ને આમ નીકળી જશે. એટલા ભાવથી બોલાવે. ગમે એવા માણસો આવે, ગમે એવા પહેરવેશવાળા આવે, તરત જ તે ઓલા ભાઈ છે, એ મોટા ભાઈ ઝેર ઉતારવાવાળા, એ સરસ રીતે ભેટે, લાગણીથી વાલ કરે. અને એ ઓલા છોકરાને ગમે નહીં
કે આ હું જેને ને તેને આવાને બોલાવ્યા રાખે ને આટલું માન સન્માન આપ્યા રાખે, જે ઉતારીને જાય ને પૈસા દઈ દે, આટલી હું મગજમારી કરવાની, આટલું બધું બધાને હાચવવાનું ને આટલું બધું બધાને બેસાડવાનું, આવો ભાઈ આવો ભાઈ આવો ભાઈ કરે. અણગમો છોકરો દેખાડ્યા કરે. થોડો સમય જાય છે અને ઓલો દીકરો એક વખત પોતાના મોટા બાબુજીને એવું કહે છે કે મોટા બાબુજી, તમને એવું થતું હશે કે મારે તમારી જમીન જોઈએ છે, મારા ઘર જોઈએ છે એટલે હું તમારી સેવા કરું છું. મને આવવાનું કાંઈ જોતું નથી. મને છે ને એક તમારી પાસે જે મંત્ર સિદ્ધિ છે, ઝેર ઉતારવાની મંત્ર સિદ્ધિ છે, એટલું મને શીખવી દો. એ વખતે એ જે ઝેર ઉતારતા મોટા બાપુજી છે એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડે છે. એટલે ઓલો છોકરો એવું પૂછે છે, મેં તમને કંઈ અજુગતું માગી દીધું અથવા તો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે તમે આટલા બધા રડી રહ્યા છો? એટલે મોટા બાપુજી એવું કહે છે કે જ્યાં સુધી હું તને કહું મારી પાસે કોઈ મંત્ર નથી. હું એક જ મારા ઠાકરને એક જ કહું છું કે મારા ઘરે 20 જણા જમતા હોય અને 20 જણા બીજા સામેથી આયલા આવે અને હું એટલા આવકારથી બોલાવું અને મારું રૂવાડું ન પડે, મને થડકોય ન લાગે, એટલો ભાવ ઠાકર મને મારા આવનાર આંગણે આવનાર અતિથિ પર હોય તો આ માણસનું ઝેર ઉતારજે. આટલું જ છે. અને બેટા, તું તો આંગણે આવનાર વ્યક્તિને એટલા મનના ઝેરથી બોલાવે છો ને જો છો, તારી જીભ ઉપર આટલું ઝેર હોય તો તું ગામના ઝેર હેનો ઉતારવાનો હતો? અહીંયા બેઠેલા આપણે બધા લક્ષ્મીનારાયણની કૃપા અનહદ છે. સુરાપુરાનો એટલો તમારા ઉપર પેઢીઓથી પેઢીઓ ચાલી શકે એટલો ભાવ છે કે તમારે શું ખાવું, શું પહેરવું, શું ઓઢવું અને ક્યાં જઈને રહેવું, આવી 4માંથી એક પણ ચિંતા તમારે ને મારે કરવાની નથી. તો આપણે સંબંધો બગડે છે શેની કારણે? શેના કારણે? હું ગઈ ને તો મને બોલાવી નહીં, હું ગઈ તો મને આમ કર્યું નહીં. અને આ ભાઈઓમાં ઓછી તકલીફ છે, આ બધું બહેનોમાં આપણે બધું હાલે છે. અમે બે હારોહાર નીકળ્યા હતા, મેં કીધું તું મારી જગ્યા રાખજે, પણ મારી ખુરશી એને રાખી જ નહીં. એની થાળી લઈ આવી, એને બેનને પૂછ્યું, મને એને ન પૂછ્યું. નહીં તો હું એને જેઠાણ થાઉં તો મને પૂછવું જોઈએ ને. આવી નાની વાતોથી એટલું મોટું આપણે કરી દઈએ, એટલું બધું મોટું કરી દઈએ. બહેનોને નમ્ર વિનંતી છે, હું અનેક વાર આ વસ્તુ કહી છું, હું ક્યારેય રાડો પાડીને વાત ન કરું. હું સ્ટેજ ઉપર આ જ ટોનમાંથી વાત કરું. બહુ એવું નથી માનતી કે મોટેથી બોલો તો મોટા સુધી સંભળાય. આ લોકોનું માઇકવાળાનું કામ જ એ છે. સાદી વાત છે દોસ્ત, તમારો અવાજ મોટો હશે તો અહીંયા બેઠેલા લોકો તમને સાંભળશે, ત્યાં સુધી તમારો અવાજ પહોંચશે. પણ તમારા વિચાર અને તમારો વ્યવહાર મોટો હશે તો તમે ઘરે જાશો ને તો એ મારો અવાજ નહીં ભૂલી શકો. અહીંયા બેઠેલી દરેક સ્ત્રીઓને વિનંતી છે કે ઈશ્વરે કોમળતા નામનું ઘરેણું જે મને ને તમને આપ્યું છે ને, એનો ઉપયોગ થોડોક વધુ કરવાનો રાખો. મીઠાશથી બોલવાનું રાખો. લોહીમાં આવે એના કરતાં જીભ ઉપર આવે ને તો આજુબાજુવાળામાં બધાયમાં સુગંધ બની રહે. થોડા લોકો સાથે એવા રહ્યો કે જેથી કરીને તમને થોડુંક ઓછું થાય. આજે કેટલી બધી દીકરીઓ આવી હશે, કેટલી બધી પુત્રવધુ એકબીજાને વર્ષો પછી મળી હશે, કદાચ તમે ઓળખતાય નહીં હોય. સુરતમાં ને સુરતમાં હશો, મુંબઈમાં ને મુંબઈમાં હશો, તેમ છતાં એકબીજાને તમે ઓળખતા નહીં હોય. આ એક ચાન્સ છે, 3 દિવસ તમને માત્ર સરસ મજાની સાડી પહેરી બેસાડી જમવા માટે નહીં, પણ તમને એકબીજાનું તમે આ પેલું કદાચ આટલા વખતમાં આ આખા પ્રાંગણમાં પેલું મંદિર હશે કે જેમાં ગોત્રનું પણ, અત્યારે તો લગભગ હવન કરવા પૂછે ને મહારાજ પૂછે ને કે ગોત્ર હું તો લગભગ આજુબાજુ જોવે. શું ગોત્ર, કયું ગોત્ર છે એ પૂછે ત્યાં સુધી તો વાંધો નહીં, ગોત્ર એટલે શું એવું પૂછવાવાળા હવે તો આવી ગયા છે. અને એ વખતે તમે આવી સરસ ધારા શરૂ કરી છે તો બહુ જરૂરી છે. આપણે બધા એવો પ્રશ્ન પૂછીએ, ક્યાં ના છો, ક્યાં ના છો, ક્યાં ના છો? પણ સાચો સવાલ એ છે દોસ્ત, કોના છો? ક્યાં ગામના છો, ક્યાં કુટુંબના છો? આમની વાર્તા સાંભળો તો તમે વિચારો, કોઈના સન્માન માટે જેણે જીવ દઈ દીધા હોય એ કોઈકનું સન્માન આપણે ન જાળવી શકીએ?
અને શરૂઆત ઘરથી થાય, પછી શેરીમાંથી થાય, પછી કુટુંબમાંથી થાય, પછી આગળ પરિવારમાંથી દૂર દૂર સુધી જતી જાય. એ કરવામાં આપણે કેમ આટલા બધા પાછા પડતા જઈએ છીએ? અને ભળો એવા લોકો સાથે, એવા ગામમાં રહ્યો છો, એવા યુગમાં રહ્યો છો, ક્યારેક આપણા નવી પેઢીમાં આપણે સૌથી વધુ ચિંતા કરવી પડે કે કેવા લોકો સાથે ઉઠ બેસશે, ક્યાં જતા હશે, ક્યાં આવતા હશે, શું કરતા હશે. સાદી વાત છે કે તમે જેવા લોકો જેની સાથે રહ્યો ને એ પ્રકારે ધીમે ધીમે તો થવા જ માંડો. નીકળો ને તોય તે ધારો કે કોઈક તમે મચ્છી બજારમાંથી પસારે થાવ ને, ખાલી તમે આજુબાજુ જોયું ન હોય, આંખ બંધ કરીને પસાર થાવ ને એ ગલીમાંથી, તોય તમારા શર્ટમાંથી કે તમારા કપડામાંથી એ વાસ આવે 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 ને આવે જ. પણ એનાય તમે સુગંધની દુકાનમાંથી પસાર થયા હોય, અત્તરીઓ ખાલી તમારી બાજુમાંથી નીકળે ને તોય તમારા ઓલામાં, તમે લીધું ન હોય, અડ્યું ન હોય તોય તમારામાંથી આવે. જો તમે સારા હશો તો લોકો દબાવી દેશે, દાટી દેશે, તોય તમારામાંથી સુગંધ જ બહાર આવશે. ખાસ કરીને આ પેઢીની દીકરીઓને થોડુંક એ સમજાવો કે મફતમાં મળતી વસ્તુની કિંમત બહુ ચૂકવવી પડે છે. જે ફ્રીમાં મળે છે એના ટેક્સ 4-5 ગણા છે. અને મા તરીકે આપણે ત્યાં તકલીફ એ થાય છે સ્ત્રીઓને કે મમ્મીઓ છે એ દીકરીઓને એ શીખવે કે ભીંડાના શાકમાં મીઠું પહેલાં નાખવાનું, પછી નાખવાનું, ભીંડો ન ચીકણો થાય. લાદી ઉપર દાગ સફેદ હળદર ન પડે તો શું લગાડવાનું એ દરેક મમ્મીઓ શીખવાડે. સફેદ શર્ટ ઉપર આ કોફીનો ડાઘ હોય, બ્લેક ડાઘ હોય તો કઈ રીતે નીકાળવો એ બધું જ આપણે શીખવીએ. તૂટી ગઈ હોય વસ્તુ તેને સાંધવી કેવી એ રીતે આપણે શીખવીએ. ફાટી ગઈ વસ્તુ હોય તો સોય દોરાનું કામ શીખવીએ. પણ એની એ દીકરીને આપણે ક્યારેય ન શીખવતા નથી કે તારી જાત અંદરથી ફાટી જાય, લીરે લીરા થઈ જાય તો એને સાંધવા માટે કયું ફેવિકોલ વાપરવાનું હોય. આપણા ચારિત્ર ઉપર દાગ ન પડે એની માટે કયા કેમિકલનું ધ્યાન રાખવાનું હોય એ આપણે નથી શીખવાડતા. માત્ર બધું કહી દઈએ, બધું આમ ન કરે, આમ ન કરે, ઓલું ન કરે, આમ ન કરે, આમ જો ફલાણે આમ કર્યું. નહીં, હજી કહું છું કે આ પેઢી તમારી ટકટકથી તો તમારાથી દૂર જ થશે. અને અત્યારે તો એવા યુગમાં રહીએ છીએ કે ચિંતા વધુ કરવી પડે છે. મા બાપને બહુ નમ્ર વિનંતી છે કે આ પેઢી તમારી પાસે ખુલીને પોતાની મૂંઝવણ વ્યક્ત કરી શકે એટલા ખુલ્લા બનો. આપણી તકલીફ શું છે ખબર? ધારો કે આપણે બધું આવું તમે સાંભળ્યું એટલે તમે આજ ઘરે જઈને એમ કહો કે બેટા જે હોય ને તારે અમને કહી દેવાનું, કાંઈ પણ હોય ને તારે બિલકુલ મૂંઝાવાનું નહીં, અમે તારી સાથે જ છીએ ને અમે તારી બેનપણી જ છીએ ને અમે સમજીએ જ છીએ. એટલે કોઈક ધારો કે 1 સેકન્ડ માટે માની લો કોઈકથી કંઈક ભૂલ થઈ ગઈ છે, કોઈ કોઈને હેરાન કરી રહ્યું છે, એટલે દીકરી કે મમ્મી એક સેજ આ મુશ્કેલી છે, અમને હતું જ તે ને અમને તો હતું જ તે, તને ખબર નથી, અમને તો તારા ઉપર કેટલો ભરોસો હતો ને તારા પપ્પાને શું થાય ને હવે એનું ડાયાબિટીસ વધી જશે ને એનો મગજ તો તને ખબર જ છે કેટલું બધું છે ને આમ છે ને. એવા રોદણા રોવાનું શરૂ કરી દઈને, એટલી ઉપાધિ કરવાનું શરૂ કરી દઈને, એટલો કકડાટ કરી દઈએ એટલે ઓલી છોકરીને અફસોસ થાય કે આને શું કામ મેં કીધું હશે. એટલે પછી હોય એ વાત ન કરે, બીજી વાત કરે. હમણાં થોડાક વખત પહેલાં આપણે બધાએ છાપામાં વાંચ્યું, એક છોકરીએ પોતાના ફિયાન્સેને ધક્કો મારી દીધો. તમે વિચાર તો કરો આપણે કયા ક્રૂરતામાં આવી ગયા છે. આપણને કીડી મરી જાય ને તો આપણને બીક લાગે, આપણે પાપનો ભાવ થાય. એક આખા નવજુવાનને મારી નાખતા કોઈને વિચાર નથી આવતો. આપણે પૂછતા નથી કે એ દીકરીને એટલી મોકળાશ નહીં મળી હોય કે ના પાડી શકે કે નથી ગમતો છોકરો, નથી કરવું આની યારે. ને ધક્કો મારવાનું સાહસ કરી શકે છે, ખૂન કરવાનું સાહસ કરી શકે છે, પણ પોતાના ખૂનના સંબંધો છે ને કઈ નથી શકતી કે આ નથી ફાવતું. અને એમાં જીવ કોકના દીકરાઓનો જાય છે, પથારી કોકના દીકરાની ફરે છે. કારણ કે અત્યારે તો તકલીફ એ છે કે અઠવાડિયું રહ્યો, 15 દિવસ રહ્યો, 20 દિવસ રહ્યો, 2 મહિના રહ્યો, 5 રહ્યો, વળતી વખતે 5 કરોડ લઈને જ જવાનું થાય છે કે હવે છૂટું પડવું એટલું સહેલું નથી. થોડોક ખુલ્લા બનો. નવી પેઢી નવી ભાષા બોલે છે. આપણા બધાની તકલીફ એ છે કે આપણે ખાંડની દસ્તામાંથી મિક્સરમાં આવી ગયા, ફોનમાંથી બા દાદા પણ ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ ગયા, પણ વિચારધારામાં નથી. આપણે સાધનો
નવા વાપરવાથી આપણે અદ્યતન નથી થઈ જતા અને મોડર્ન કપડાં પહેરવાથી આપણે આવા યુગના થઈ જાય એવું નથી કે આપણે બહુ આધુનિક છીએ. આધુનિકતા તમારા વસ્ત્રોમાં નહીં, તમારા વિચારમાં દેખાવી જોઈએ. હા કે ના એને કહેતા, એને એટલી મોકળાશ આપો કે પહેલાં વહેલાં એમની સાથે કાંઈ પણ ખરાબ કે ખોટું થાય તો એના ઇમરજન્સી નંબરમાંથી કાં માનો ને બાપનો જ નંબર નીકળવો જોઈએ, બીજા કોઈનો નહીં. દીકરાઓને પણ મારે સલાહ છે કે તમે ભાઈબંધને કહેશો તો સિગરેટ મળશે અને પિતાને કહેશો ને તો જ સલાહ મળશે ને બહાર જવાનો રસ્તો મળશે. અને બીજું, અહીંયા બેઠેલી તમામ માતાઓને મેં કીધું છે કે તમે અહીંયા ભેગા થયા છો તો બે સારી વાતો. અત્યારે એવું થાય કદાચ કોઈકની દીકરી છે એને ન ફાવે, થોડુંક તમારી યારે અજુગતું, કદાચ ચાલો 1 સેકન્ડ માટે માનો કે થોડું ઉદ્ધતાઈથી વર્તન થઈ ગયું. આ 3 દિવસમાં અકળાટમાં અજાણી જગ્યામાંથી એકાદ વર્તન એવું થઈ ગયું. હવે 2026ના ઓગસ્ટની 30મીએ તમને કોઈક બેનનો ફોન આવે છે કે તમને ઓલી દીકરી કેવી લાગી અમારા દીકરા માટે. બાપા રહેવા દેજો, એણે મારું કઈ મોઢું તોડી લીધું હતું. પછી આપણે શું કહીએ, આમ જો મને બીજી તો કંઈ ખબર નથી પણ મને જે થયું ને એ હું તમને કહું, આપણે અંગત છીએ ને એટલે, બાકી તમે તપાસ બધી કરી લેજો. આ એક નાની એવી ભૂલના કારણે આપણે આખી છોકરીનું જિંદગી બગાડી. અને બહેનોને સૌથી વધુ આ ખરાબ બાબત એ છે કે જ્યારે કોઈકનું થતું હોય ત્યારે સારી બાબતો ન કહીએ આપણે ક્યારે. મારું હમણાં ઘણા વખતથી એવું ઓબ્ઝર્વેશન છે કે ધારો કે કોઈ ભાઈની પત્ની ગુજરી જાય અને ભાઈ વૃદ્ધ થયા હોય ને કાંઈ પણ હોય ને, તો તમે એમને મળો કે એમની વાત કરો ને તો એના મોઢે એક અફસોસ હોય કે એને તમારા બાએ બહુ અમારા ઘર હાટું કર્યું, મારો મગજ એવો તીખો હતો ને, હું હચવી શકાય ને એટલી બાને હાચવી ન શક્યો, મારે એને જેટલું દેવું હતું ને એટલું હું દઈ ન શક્યો, મારે જેવું લઈ જવું હતું ને એટલું લઈ ન જઈ શક્યો. પોતે કેટલા ખરાબ છે, પોતે કઈ કઈ ભૂલો જુવાનીમાં કરી છે એવું એક પુરુષ ખેલદિલીપૂર્વક સ્વીકારી લે. મને હજી સુધી એવી એક સ્ત્રી નથી મળી કે જેણે પોતાના પતિ ગયા પછી એવું કીધું હોય કે મારો સ્વભાવ થોડોક હતો ને એટલે એને બિચારાને ડાયાબિટીસ ને બીપી આવી ગયું, મારી જીભના કારણે આ તકલીફ થઈ હતી. નહીં, ક્યારેય નીકળે જ નહીં. થોડીક પોતાની ભૂલોને સ્વીકારતા શીખો કે હા આ મારી નબળાઈ છે. અને જ્યાં સુધી તમને તમારી નબળાઈની ખબર હોય ને ત્યાં સુધી તમે તમારી મજબૂતાઈ ઉપર ક્યારેય કામ નહીં કરી શકો. થોડીક એવી ભાઈબંધી સાસુ વહુ વચ્ચે રાખો જેથી કરીને આવતા દિવસોની અંદર નવી પેઢીને લગ્ન વ્યવસ્થા ઉપર થોડી શ્રદ્ધા ટકી રહે. એક આખી પેઢીને લગ્ન જ નથી કરવા. એનો અર્થ એ નથી કે નવી પેઢીને એ મોડર્ન થઈ ગઈ છે નામ, પણ કારણ કે નવી પેઢી પાસે સારા લગ્ન જીવનના ઉદાહરણો નથી. જોઈન્ટ ફેમિલીના સારા ઉદાહરણો એની પાસે હોય તો આ પેઢીની સુરત બજાતિયાની ફિલ્મોમાં જ પ્રમાણે જીવવું છે. ક્યાંક આપણે ઉદાહરણો પૂરું પાડવામાં, અત્યારે તમે ઓલી દીકરીને જોઈ, તમારે કંઈ ઉદાહરણ પૂરું પાડવું જ નથી પડ્યું. એણે જોયું કે લાલ ખાંભી આવે ત્યારે આવનાર બધા આવતા ને જાતે ચપ્પલ કાઢીને પગે લાગે છે. એને કરી દીધું. આ તમે તમારી આવતી પેઢીમાં આ બીજ રોપી દીધા. હમણાં કીધું ને કે ભાઈ આ જેમની જમીન છે એમણે આ વખતે પાક ન લીધો, એમણે આ વર્ષનો પાક ન લીધો, પણ આ ભવાણી પરિવારના આવતા પેઢીની 7 નહીં 17 પેઢીનો પાક ન બગડે એવું આજે એણે બીજ વાવેતર કર્યું છે. કારણ કે અંતે તો આ બીજ ટકી જાય એનું જ છે ને, કે આ વૃક્ષમાંથી જે ફળ આપે એ અન્યને ટાઢા કરે એવા ને મીઠા કરે એવા હોય એવું. અને એટલું શીખી જાઓ. બીજું, સરસ રીતે આવ્યા છો, ઈશ્વરના સ્થાનકમાં છો તો આખી પેઢીને વાર્તાની જેમ હજી કહું છું. અને બીજું, હું હંમેશા એક વસ્તુ અંગત રીતે બધે જ કહેતી આવી છું કે અત્યારે સોફ્ટ ટોયઝ અલગ અલગ પ્રકારના નીકળે, રમકડાઓ અલગ અલગ પ્રકારના નીકળે. કાર્ટૂનમાંથી આપણી પેઢી ભગવાનને જોતી સમજતી થઈ ગઈ છે. એટલે એને છોટો ભીમ લેવો હોય, ઓલો કૃષ્ણ ભગવાનનું જે કાર્ટૂન કેરેક્ટર આવે છે એ જોવું હોય, અને પછી ટેડી બિયર બનાવતી કંપનીઓમાંથી એ ટેડી બિયર ઘરે લાવવું હોય, પછી એ ભગવાન
ના સ્વરૂપનું ટેડી બી ઉપર તમે પગે મૂકો ને આમે પડ્યું હોય ને આમે પડ્યું હોય ને એ એના મોઢામાં નાખે ને આ નાખે, અને પછી તમે એ પેઢી પાસેથી એવી અપેક્ષા રાખો કે મોટું થાય અને એને ભગવાનમાં શ્રદ્ધા પડે. જે ટેડી બિયરથી એની હારે રમ્યું હોય, જેના ઉપર એને પગ મૂક્યા હોય, તમે તે રમકડાને પાથરીને બેઠા હોય, મહેમાન આવે એટલે ધડામ દઈને આપણે એની હારે બધાએ મૂકીને એ ખૂણામાં ધબાઈ નમક કરો, તો એ બાળક જોવે કે આ લોકો જેને ભગવાન કહે ને મંદિરમાં એને પાછા પેરેલલ આય કરે છે. બાળક જીદ કરે તોય ના પાડો કે આ ભગવાન છે જેની માટે આપણે બધાએ પગે લાગવાનું હોય, અને સરસ રીતે પ્લીઝ રમકડા લઈ દેવાના હોય. ભગવાન જો રમકડા સ્વરૂપે મળતા હોય ને તો એ રમકડા ન લઈ દેવાય, તો નહીં આવતા દિવસોમાં આપણે આગળ વધારી શકીએ, નહીં એનામાં એ સમજ નાખી શકીએ. અને છેલ્લી એક વાત કહીને મારી વાતને પૂર્ણ કરું. અત્યારે હમણાં હવનમાં શ્રીફળ આપણે હોમશું. એ શ્રીફળ આપણા અહંકારનું, આપણી વૃત્તિઓની, આપણે બે ભાઈઓ કુટુંબમાં જે અનેક રાગ દ્વેષ રાખીને બેઠા હોય, સાસુ વહુ વચ્ચે, નણંદ વચ્ચે, ભાભી વચ્ચે, ગમે વચ્ચે, પતિ પત્ની વચ્ચે, પણ સાથે સાથે એનું પણ હોમશો ને તો એની જ્વાળા ઉપર જશે અને તો તમારા ચિત્તમાં શાંતિની પ્રાપ્તિ થશે. પણ આપણે તકલીફ એ છે કે આપણા ધર્મ, આપણા શાસ્ત્ર, આપણા વિચારો પાસે અદ્ભુત સામાજિક વિજ્ઞાન હતું, એ આપણને કોઈએ ન સમજાવ્યું કે આની પાછળ શાસ્ત્રોએ આ કહેવા માગતા હતા, શાસ્ત્રો આ પ્રમાણે જીવવા માગતા હતા. સાથે મળો, સાથે એક રહ્યો. અને બીજું છેલ્લી વાત કે આપણે બહુ પહેલાં એમ એવું મોટા લોકો એવું કે સિંહના કાંઈ થોડા ટોળા હોય, સિંહના થોડા ટોળા હોય, સિંહ તો એકલો જ આયલો જતો, એટલે આપણને એમ થઈ જાય કે આપણે કોઈની જરૂર જ નથી, આપણે સિંહ છીએ. એ વાત પહેલાંના યુગની હતી. હવે તમે જુઓ, તમને એવા ફોટોગ્રાફર મળે છે, આપણી જ સિંહ ગીરની અંદર 14 સિંહ તમને દેખાય છે. એનો અર્થ કે સિંહે ટોળા કરવા માંડ્યા છે. એને સમજાઈ ગયું છે કે આ યુગમાં એકલા હાલી શકાય એમ નથી, ભાઈ ભાનડાઓને ભેગા રાખવા પડે એમ જ છે. જો એ ટોળા નીકળી પોતે એક થઈને જંગલ ઉપર રાજ કરવા નીકળતું હોય તો તમે માની લ્યો કે તમે જ્યાં સુધી એક નહીં થાવ ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું રાજ ઘરમાંય નહીં કરી શકો, ઘરની બહાર પણ નહીં કરી શકો. આજે આ 5000 લોકો છે ને, ટોળું નથી, 5000 એ સભા છે. ટોળાને પોતાનો વિચાર ન હોય, સભાને પોતાનો વિચાર હોય. તમારી પાસે એક વિચાર છે, તમારી પાસે એક કુળ છે, તમારી પાસે એક ગોત્ર છે, તમારી પાસે એક દીવો છે. એકબીજાને જ્યારે જરૂર હોય ત્યારે અડખે પડખે ઊભા રહ્યો. આ માત્ર ઓળખાણ કરવાનો જમણવાર માટે નહીં, પણ આજથી 2 વર્ષ પછી, 5 વર્ષ પછી કોઈને 5-25ની જરૂર હોય તો 5 જણા ઊભા રહેજો. જે બેન દીકરીઓના લગ્ન થવાના હોય, એમાં 2 સાડીઓ ઘટતી હોય તો તમારી 2 સાડીઓ ઓછી કરીને એ દીકરીઓને આપશો તો કુળદેવી જાજી રાજી થશે. કદાચ તમે સાડી સુધી નવરાત્રિમાં ન આવી શકો ને ચૂંદડી ઓઢાડવા, તો તમારી કુટુંબની એવી દીકરી કે જે નબળા ઘરમાં છે એને નવી ઓઢાડશો તો માતાજી જાજી રાજી થઈને તમને વધુ દેશે. પણ આપણે તો પ્રસંગો કરીએ, વ્યવહારો કરીએ, અને બીજું અંગત રીતે માનો ખોટા વ્યવહારો બંધ કરી દો. મેં કીધું એમ અજાણ્યાને એટલું બધું આપીએ, લાણી કરીએ. સામાન્ય માણસ તમારા ઓલાથી તૂટી જાય, લગ્નનો વિચાર કરવા ન આવતો. કે પહેલાં તો કેવું હતું, લગ્ન કરો એટલે માત્ર દીકરીઓના આણાનું કરવાનું. હવે તો આની પેરામણી, ઓલી પેરામણી, ઓલું કરવાનું ને ઓલું કરવાનું, એટલી બધી વિધિઓ વધારી દીધી. લગ્ન તમે કરો ને 6 જોડી કપડાં અમારે સીવડાવવા પડે. એટલે પછી કુટુંબના નબળા ઘરનો હોય ને માણા એમ કે 1 જણ જઈ આવજો ને બધાય નથી જવું. કારણ કે એક લગ્ન સરેરાશ 50,000 લાખના પડે. વ્યક્તિ દીઠ 5-5 જોડી પીળા તમે પહેરો, લાલ અમારી થાય, લાલ અમારા મોઢા કરવાના અમારે. એવું શું કામ કરવું જોઈએ? એના બદલે પહેલેથી કુટુંબમાં એવો નિયમ કરી નાખો, પ્રેમથી આવો, પ્રેમથી જાઓ, હળી મળી ખાઈ પીને છૂટા મળો. કાંઈ લેવાનું થતું નથી ને કાંઈ દેવા નથી, અને જેને દેવાનું થતું હોય એને ડાબા હાથને ખબર ન પડે ને એવી રીતે દયાવો. એ માટે દેવા લેવાની પહેલાંના જમાનામાં વૃત્તિ આ માટે કરાવવામાં આવી હતી, કોઈને બોજ પડે એટલા માટે નહીં, કોઈને પ્રસંગ કરવો સહેલો બને.
એવી રીતે. અને ફરીવાર આવતા દિવસોમાં આપણે પુત્રવધુઓનું પણ સન્માન કરીએ, સાથે સાથે એ દાદા દાદીનું પણ સન્માન કરીએ કે જેમણે આ કુટુંબની શાખ આ આખું સાચવી રાખ્યું. તો તમે મંદિર બનાવી શક્યા ને, બાકી હોત જ નહીં, તમને કીધું જ ન હોત તો ખબર કોને પડત. એટલે એની સાચવણને પણ વંદન કરીએ. અને તમારી અંદર બેઠેલા આજે અષાઢી બીજમાં એટલે પરમાત્માને પણ વંદન કે તમે ફરીવાર તમારા ભાઈ બહેન સાથે પણ ક્યારેક ડેટ પર જાઓ, એની સાથે પણ ક્યારેક વાત ખોલો, હૈયા ખોલીને વાત કરી શકો એવા ભાઈ બહેનના કાન તમને મળે, એવી જ માના ચરણોમાં પ્રાર્થના. ધન્યવાદ.